નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધર્મેશ બાકલિયા, શિવશક્તિ કેમિકલ ધારી પ્રેમ પરાવતી. હું આજે આવ્યો છું પ્રગતિશીલ ખેડૂતના મુલાકાતે. તો તમારું નામ શું છે સાહેબ? જસુભાઈ તમારું નામ છે. ગામ? ગામ નાનું. તાલુકો? તાલુકો ખાંભા. તમે શિવશક્તિ કેમિકલમાંથી દવા લીધી ને તમને એનું રિઝલ્ટ કેવું મળ્યું? થોડુંક જાણીથી બોલજો એટલે વિડીયોમાં. રિઝલ્ટ એનું સારામાં કઈ શું આમાં હતું? રોગ તો ખૂબ પડી હતી. હા, ઈમ બાકી થઈ જાય. હા, એ બધી સીધી થઈ ગઈ. બધી સીધી થઈ ગઈ. તો આમાં તમે સાઈટી પછી તમને કાંઈ ફેરફાર શું થયો? ફેરફાર બધો પડી ગયો. સિંગુનો પડી ગયો. રિઝલ્ટ સારામારું મળ્યું. રિઝલ્ટ સારામારું મળ્યું. ને તમે કાંઈક કહેતા હતા રીંગણીમાં સાઈટી હતી ને એમાં રીંગણીમાં રિઝલ્ટ સારું. તો કયું આમાં ફાયદો શું થાય ખેડૂત મિત્ર સાટે? તો પેલો ફાયદો શું થાય? ફાયદો સારો થાય બકાલામાં. હા, નકર કાઢ નાખવું પડે. હા, ને તમે પહેલા દવા લેતા ને આજકાલ લીધી એમાં કઈ તમને શું ફેર પડ્યો? લાટ ફેર પડી. શું ફેર પડ્યો? ઘણો એટલે બકાલું ઉતરવા મળ્યું, ઓલું બંધ થઈ ગયું હતું. હા, ને ઉતરવા મળ્યું. હા, સિંગુ બાકી થતી સીધી થવા મળી. હા, રીંગણા 4 ડબલા ઉતરતા એમાં 8 ડબલા ઉતરવા મળ્યું. હા, તારે એમ થયું કે આ દવા સાચી સારી. હા, આ દવાનું રિઝલ્ટ 24 કલાકમાં મળ્યું. 24 કલાકમાં. તો તમે આ રિઝલ્ટથી સંતોષકારક છો? હા, આ દવાથી અમે સંતોષ. આ દવા તમને સીધી હતી કોઈ નહીં પહેલાં પ્રથમ? એ રીતે હરેશભાઈ ક્યાંથી? સારી. ધારીવાળા. એને તમને કીધું ને તમે દવા એની યાર માંગી? આ એની માંગી. તમે એની યાર દવા માંગી તો તમે સંતોષકારક છો? હા, હોય 100%? હોય. તો સારું. તો બીજા એગ્રોમાંથી લેતા હોય તો આ એકવાર શિવશક્તિ કેમિકલમાંથી દવા લેવી અને ખેડૂત મિત્રને તમે કેવી રીતના ભલામણ કરો? ભલામણ કરી કે આ જે અમારે જો રિઝલ્ટ સારું મળ્યું ત્યાં તમે લ્યો દવા. જો તમારે રિઝલ્ટ સારું મળે બીજે બધું લઈને પાપામાં હેરાન થાય. હા, અમે પહેલી વાર 2-5 વર્ષ હેરાન થઈ ગયું. હા, એ આમાં એની દવા જ નથી આવી. આ માયલી તમે 5 વર્ષ દવા લ્યો એક વાર થઈ? નહીં, એકો વાર. ઠીક છે. અસ્તુ.